જંબુસરમાં રેવા સેવા સમન્વય સમિતિમાં મેડિકલ સાધન સેવા માટે ડીપ ફ્રીઝરની સહાય અર્પણ કરવામાં આવી હતી। રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ પ્રેરિત શ્રી રેવા સેવા સમન્વય સમિતિ ભરૂચ સમાજમાં 4 આયામો જેવા કે સ્વાસ્થ્ય, શિક્ષણ, સ્વાવલંબન અને સંસ્કાર ઉપર કાર્ય કરે છે, જેમાં સ્વાસ્થ્ય સેવા જરૂરિયાતમંદને જુદી જુદી મેડિકલ સાધન સહાય આપવામાં આવે છે। સોની સમાજના અગ્રણી પ્રતાપભાઈ બાબુલાલ સોની તરફથી ડીપ ફ્રીઝરની સહાય આપવામાં આવી હતી, જેમાં કોઈ વ્યક્તિનું મૃત્યુ થાય ત્યારે તેમના મૃતદેહને સાચવણી માટે મદદરૂપ થઈ શકે તેવું ડીપ ફ્રીઝર આપવામાં આવ્યું। તે બદલ પ્રતાપભાઈ સોનીનો આભાર માનવામાં આવ્યો તથા ડીપ ફ્રીઝરનો સમાજમાં કોઈનું સ્વજન મૃત્યુ પામ્યું હોય ત્યારે ખાસ સંજોગોમાં તેમના મૃતદેહને અગ્નિદાહ પ્રક્રિયા સુધી સાચવવો હોય તો તેનો ઉપયોગ કરી શકે છે, તેમ જંબુસર નગરના RSS ના કાર્યવાહક અજયભાઈ દ્વારા જણાવવામાં આવ્યું હતું। આ પ્રસંગે નિલેશભાઈ ભાવસાર, હર્ષદભાઈ ગોહિલ, અંકિતભાઈ સોની, પ્રતાપભાઈ સોની, અજયભાઈ તથા ભરતુહરીભાઈ જાદવ સહિતના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા। શ્રી રેવા સેવા સમન્વય સમિતિ ભરૂચ સમાજની અંદર 4 આયામો પર સેવા કાર્યો કરે છે: સ્વાસ્થ્ય, શિક્ષણ, સ્વાવલંબન અને સંસ્કાર। એમાં સ્વાસ્થ્ય આયામની અંદર મેડિકલ સાધન સહાયની અંદર આજ રોજ સમાજના શ્રેષ્ઠ એવા પ્રતાપભાઈ બાબુલાલભાઈ સોની, જેમના દ્વારા શ્રી રેવા સેવા સમન્વય સમિતિના આ મેડિકલ સાધન સહાયમાં ડીપ ફ્રીઝર એટલે કે જ્યારે વ્યક્તિનું મૃતદેહ થાય છે ત્યારે મૃતદેહને સાચવણી માટે ઉપયોગ કરી શકાય એવું ડીપ ફ્રીઝર રેવા સેવા સમન્વય સમિતિને આપવામાં આવ્યું છે। આજથી રેવા સેવા સમન્વય સમિતિ આ સમાજની અંદર આ ડીપ ફ્રીઝરનો ઉપયોગ કરે સમાજના લોકો એવી હાર્દિક આપ સૌને અપીલ કરે છે।